હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખજૂર પાક. શિયાળાની સિઝન ચાલી રહી છે અને ખજૂર પાક ખાવો તો બને જ છે. તો ખજૂર કેટલો હેલ્ધી હોય છે ખાવામાં, એ તમને બધાને ખબર જ હોય છે, પણ આપણે આજે અલગ રીતે ખજૂર પાક બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને સાથે સાથે ખૂબ જ હેલ્ધી બનશે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. ફ્રેન્ડ્સ, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં તમને રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી દેજો અને સાથે રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમને મારા દરેક વિડીયોના નોટિફિકેશન મળી જાય. તો ખજૂર પાક બનાવવા માટે મેં સૌથી પહેલાં તો 500 ગ્રામ પોચો ખજૂર લઈ લીધો છે, જે માર્કેટની અંદર ઇઝીલી મળી જાય છે. તો એના મેં બધા જ બીજ હોય હટાવી દીધા છે. હવે એને મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને થોડો એવો આપણે એને ક્રશ કરી લેવાનો છે. વધારે ક્રશ કરવાની જરૂર નથી, કારણ કે આ પોચો ખજૂર છે એટલે ફટાફટ થઈ જશે. તો અહીંયા આ રીતે ક્રશ કરી લીધો છે ને, તમે જોઈ શકો છો. હવે અહીંયા મેં એક પેન લઈ લીધી છે, તો પેનની અંદર આપણે ઘી એડ કરી દેવાનું છે. 2 ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી લીધેલું છે મેં. તો ઘીને આપણે સરસ રીતે મેલ્ટ કરી લઈશું પહેલાં. ફ્રેન્ડ્સ, આ ખજૂર પાક બનાવવો ખૂબ જ ઇઝી છે. બસ 15થી 20 મિનિટમાં ઇઝીલી બની જાય છે અને કોઈ પણ આ રીતે તમે બનાવી શકો છો ઘરે. તો આ રીતે મેલ્ટ કરી લઈશું. હવે એની અંદર આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું. તો સૌથી પહેલાં તો મેં બદામ લીધેલી છે આ રીતે કટ કરી, થોડા કાજુ અને થોડા પિસ્તા લીધેલા છે. હવે એને એકદમ લો ફ્લેમ ઉપર આ રીતે રોસ્ટ કરી લઈશું ઘીની અંદર. સારો એવો સરસ મજાનો ક્રંચ આવી જશે ડ્રાયફ્રૂટમાં. પણ ડ્રાયફ્રૂટ આપણે એકદમ લો ફ્લેમ ઉપર જ રોસ્ટ કરીશું, જેથી બળી ના જાય. ડ્રાયફ્રૂટ્સ તમે તમારા પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો. હવે 1 મિનિટ જેવું મેં શેકી લીધું છે અને એની અંદર હવે પમ્પકિન સીડ જે આવે છે એડ કરી દીધા છે અને થોડા એવા ખસખસ એડ કરી દઈશું. અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલા ખસખસ લીધા છે મેં. તો એને પણ થોડી વાર માટે રોસ્ટ કરી લઈશું. આમાં તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા રોસ્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે એને એક પ્લેટની અંદર લઈ લીધા છે મેં અને એ જ પેનની અંદર પાછું મેં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દીધું છે અને જે આપણે ખજૂરની ગ્રેટ કરીને રાખ્યો હતો એને એડ કરી દઈશું. તો આ રીતે બધો જ ખજૂરને આપણે એડ કરી દેવાનો છે અને એને પણ આપણે ઘીની સાથે શેકી લઈશું. એને પણ આપણે 2 થી 3 મિનિટ જેવો શેકી લેવાનો છે. ખજૂર થોડો સ્ટીકી હોય છે, તો આ રીતે થોડું ચલાવવામાં પ્રોબ્લેમ થશે, પણ થોડી વારમાં જ સરસ મજાનો સરસ પેસ્ટ બની જશે અને સારી એવી સુગંધ પણ આવવા માંડશે ઘીમાં શેકાવાથી. તો આ રીતે ખજૂર પણ સરસ મજાનો શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે એની અંદર આપણે જે ડ્રાય ફ્રૂટ્સ શેકીને રાખ્યા હતા એને એડ કરી દેવાના છે અને ગેસની ફ્લેમને મેં અહીંયા ઓફ કરી દીધી છે. હવે બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે માત્ર 10 જ મિનિટનો ટાઈમ લાગ્યો છે આપણો ખજૂર પાક બનાવવા માટે અને ખૂબ જ હેલ્ધી બનીને તૈયાર થયો છે. આપણે જે વસ્તુઓ એની અંદર એડ કરી છે એ ખૂબ જ હેલ્ધી છે. આ રીતે મિક્સ કરી દઈશું સરસ રીતે. તો એ મિક્સ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે પેનને આપણે નીચે લઈ લઈશું. તો અહીંયા મેં એક પ્લેટ રાખી હતી ઘીથી ગ્રીસ કરીને, એની અંદર એડ કરી દેવાનો છે ખજૂર પાકને. આ રીતે થોડો દબાવી અને સેટ કરી દઈશું પ્લેટની અંદર. તો હવે આ રીતે વાટકી ઉપર થોડું ઘી લગાવી અને થોડું પ્રેસ કરી દઈશું. તો આ સરસ મજાનો સેટ થઈ ગયો છે. હવે આપણે એને અડધો કલાક માટે ઠંડો થવા માટે રાખી દઈશું. ઠંડો થાય ત્યાર પછી આપણે એને કટ કરી લઈશું. તો એ ઠંડો થઈ ગયો છે, તમે જોઈ શકો છો.
તો આ રીતે ચપ્પુથી કટ કરી લેવાનો છે. તો આ રીતે ઇઝીલી કટ લાગી જશે. આના તમે નાના નાના લાડુ પણ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીં ખૂબ જ ઓછા સમયમાં આપણો ખજૂર પાક બનીને રેડી છે. તમે જોઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી બન્યો છે. બાળકોને ઘણી વખત ખાલી ખજૂર આપીએ તો એને પસંદ નથી આવતો, પણ તમે આ રીતે બનાવીને આપશો તો એને ખૂબ જ ટેસ્ટી લાગશે, ખુશી ખુશીથી ખાઈ લેશે. તો આ રીતે બંને બાજુ આપણે કટ લગાવી દઈશું. કટ લાગી ગયા છે, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને જો આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ. બાય બાય.